તમારે રાખવાની જરૂર નહીં. મેં આટલા બિસ્કિટ ખવડાયા, આટલા ગાયના પૂરા ખવડાયા, આટલા ગાયની રોટલી ખવડાવી, કોઈને કહેવાની જરૂર નહીં. કોઈ પૂછે ને તો એક બળાયો નહીં મારવાની, કહેવાનું નહીં હું આટલું દાન કરું છું, આટલી સેવા કરું, કશું જ બોલવાનું નહીં. બધું ભગવાન માતાજીના ખાતામાં હિસાબ છે. એક એક પુણ્યનો ને એક એક એનો. એ પુણ્ય તમારા પૂરતું નહીં, પણ તમારી આવનારી પેઢીઓ સુધી રહે એનું નામ પુણ્ય કહેવાય. હા, શું ખોટું? તો આજે તમે તમારા ભવિષ્ય માટે દીકરા દીકરીઓને કદાચ ભણતર માટે બધું કરો, મહેનત કરો, બધું કરો, પણ જોડે પોતાની પરંપરાઓ, પોતાની કુળદેવીની ભક્તિ એમને શીખવાડો. તમે જોડે કરતા રહો તો મા બાપ કદાચ ભક્તિ કરતો હશે તો દીકરો આપોઆપ શીખશે, આપોઆપ એના સંસ્કાર આવશે. નકર એ જ તે કદાચ આજે તે તમે જતું કર્યું, ચાલે ચાલે ચાલે, તો એ જ દીકરા દીકરીઓ કાલે એમના આલેલા સંસ્કાર હતા. તમે સંસ્કાર તો હારા આલો, પણ જમાનો એવો છે ખરાબ સંસ્કાર બધા છાપ બધા ઉપર પડે છે. એટલે દરેક દીકરા દીકરીઓને કહીશ કે આવી ખાલી જીવો પર દયા ભાવના રાખો. એમ તો ઘણા મારા ભાવિક ભક્તો મારા ધામમાં આવ્યા પછી ઘેર બેઠા પુનદાન ચાલુ કર્યું, પણ તમે કરો, તમારા દીકરાઓને શીખવાડો, તમારા આજુબાજુને શીખવાડો. તમારું જોઈને કોઈ બીજું કરશે, બીજો ત્રીજો કરશે, એમ કરતા કરતા બધાય કદાચ આવી ભાવના રાખતા થઈ જાય ને તો તમારે કોઈ ભક્તિ કરવાની જરૂર નહીં. આપે રૂપે તમારી પર કૃપા માતાજીની 100% રહેશે. 24 કલાકે તમે દીવાબત્તી નહીં કરી શકવાના. બસ એક ખાલી તમારા મુખ્ય રોમનું નામ આવે, ચામુંડાનું આવે, મેલડીનું આવે, બસ આ, અને બીજું સ્મરણ. તમે મને યાદ કરો ને, એક વખત યાદ કરો ને તો એનો પ્રભાવ પડે. એક વખત યાદ કરેલાનો પ્રભાવ પડે. કોઈ પણ વસ્તુ હોય એને ખાલી યાદ કરો ને તેનો પ્રભાવ તરત તમારા મન ઉપર પડે ને. જેમ કે ખાટી આંબલી છે, હવે કોઈ વાત કરી યાદ આવી ખાટી આંબલી, તરત મોઢામાં રસ આવી જાય. એ આંબલી તો ખાધી નહીં, પણ પ્રભાવ પડ્યો ને આંબલીનો. એ આંબલી અસત વસ્તુ છે, એનામાં કોઈ જીવ નહીં, છતાંય તે કદાચ તમે આને યાદ કરવાથી તરત એનો રસ આવી જતો હોય. કેરીને યાદ કરવાથી કેરીનો રસ આવી જતો હોય, તો મને માતાને યાદ કરવાથી કદાચ મારો રસ ના ઉતરે. એ તો નિર્જીવ વસ્તુ છે, એ તો નિર્જીવ વસ્તુ છે. આ શું ખોટું? કદાચ કોઈ વસ્તુને જો સાપના મગજમાં યાદ કરો તો કમકમિયા થઈ જાય ને. તો એ સાપ તમારી જોડે નહીં, ક્યાંય છે, ખાલી કલ્પના કરો છો, એનું ચિત્ર બનાવો છો મગજમાં, અને સાપને યાદ કરો તો કોકને અમુકને એવું કમકમી આવી જાય, બીક લાગી જાય, તો તરત ઠંડી ચડી જાય છે ને. કેમ? એ સાપનો મનમાં યાદ કરવાથી એનો પ્રભાવ પડ્યો. તે રીતે મને મેલડીને દાડમ 100 વખત યાદ કરો તો 100 વખત મારો પ્રભાવ ના પડે. અને મારો પ્રભાવ પડે તો આપે રૂપે તમારું આ ચરિત્ર ના બદલાય, તમારા વિચારો ના બદલાય, તમારું આખું જીવન ના બદલાય? અરે બદલાઈ જ જાય ગોડા. એક વાર યાદ કરેલું એડે ના જવા દેતી હોય, દાડમ 100 વખત યાદ તો કરી જોજો. અને યાદ કરો તો તમારે એવું નહીં સમજવાનું કે હું માતાજીને યાદ કરું છું, ના હું કરાવું છું તારે યાદ કરી શકો. નકર આ માયા એવી છે ને, કોઈ 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 કશું યાદ ના આવે. કોઈ તમારે ગમે તેવો લાડકો દીકરો હોય, ભગવાનના ઘેર જતો રહે ને, તે 6 મહિના 12 મહિના 2 વર્ષ 5 વર્ષ પછી એ છોકરાની તિથિ ભૂલી જાય માણસ. એટલે આ સંસાર એવો છે, બધું જ તે ભૂતકાળમાં બધું વિસ્મરણ થાય છે, જતું જ જાય છે. આગળ જતા જતા બધું ભૂલી જાય છે માણસ. પણ છતાંય તે જો કદાચ બધું ભૂલી નહીં, તે કદાચ મને માતાની યાદ કરી આવતી હોય ને તો યાદ તમે નથી કરતા, હું મેલડી યાદ કરાવું છું. તમને તમારી કુળદેવી યાદ આવે બેઠા બેઠા, તો તમે યાદ નથી કરતા, તમારી કુળદેવીએ તમને યાદ કર્યા. જેને દેવી શક્તિ ચાહે ને એ જ એને ભજી શકે. નહીં તો નહીં કેતા કે બધા માતાજીની ભક્તિ કરતા થઈ જાય, સતયુગ ના જાય, પણ બધા નહીં થતા ને. બધા થાય? બધા ક્યારેય ના થાય. રામ ભગવાન સાક્ષાત ભગવાન હતા, કૃષ્ણ ભગવાન હતા, તો તે અહીંયા આગળ ભગવાનને ખુદ ઓળખાણ નતા રાખી શકતા. તો આવા કાળા કળિયુગમાં એક સામાન્ય મનુષ્યના કોઠે ધૂણવા વાળી હું પ્રેરણાદાયક શક્તિ મને મેળવીને તમને ઓળખાણ આજ કારા માતાના માનવી કહો. ખુદ નારાયણ વિષ્ણુ ભગવાન ધરતી પર સાક્ષાત આવેલા, તોય તે એમને તે બોલતા ને જેમ તેમ ઓળખ રાખતા હતા. આ તો અમથો કે માયાવી દુષ્ટ માણસ એવું કે કૃષ્ણ ભગવાન. તો જો એવા સમયગાળામાં કદાચ અજ્ઞાની માણસો એમને ઓળખ ભગવાનની ના રહેતી હોય, તો આજે આવા કાળા કળિયુગમાં એક સામાન્ય મનુષ્યના ખોડીએ એની પ્રેરણાદાયક શક્તિ બની અને હું મેલડી માતા જો બોલતી હોય તો મારી ઓળખ થાય. એટલે દુનિયાને ઓળખ આપવા માટે બેઠી નથી,
મારે જે મારા ભાવિક ભક્તો આવે છે એને મારા ઓળખ આલવી છે એટલે આટલી બધી વાતો મોડું છું. ચિંતા ના કરશો ગોડાઓ, સુખ દુઃખ તો આવતું રહેશે. દુઃખનું નિવારણ એકદમ નહીં થાય. હું જાહેરમાં બોલું છું. કોઈ આવું કહે છે બધા 6 મહિનામાં સુખી કરતો, હું કહી દે 6 મહિનામાં સુખી નહીં થાવ. જાહેરમાં બોલવા વાળી 11 રવિવારમાં બધા સુખી કરી દઈશ ના, એવું ક્યારેય નહીં કહું. કેમ કે 11 રવિવારમાં તમે સુખી નથી થવાના. પણ 6 મહિનામાં એટલી તો ગેરંટી આલું છું, 6 મહિના જે ટકી રહ્યું એ સુખી થાય ના થાય પણ આખું જીવન એનું પરિવર્તન ના કરી આલું મને મેળવીને કહેજો. ભલે લૌકિક સુખ ના મળે, બહારનું સુખ ના મળે, ગાડી પૈસા બંગલા ના મળે, પણ આંતરિક સુખ ને ભક્તિનું સુખ એવું પ્રદાન કરીશ ને તમે મને ક્યારેય નહીં ભૂલી શકો. અને અનુભવ થયો છે, બધા થયો છે, મને ખબર છે. અને અમે બેઠેલા આગળ બેઠેલા તો ખાસ વિશાલ પ્રવચન હોબરવા આવતા હોય ને તો ગોડા વિશ્વાસ રાખજો અમારા શબ્દોનો. હારો હાર રહીશું મેલડી. જે હોબરવા આવે છે એના માટે જ બેઠીશું. નકર મોનતા તો અમથા રાખો, મોનતા કરી જાઓ. મારી અહીં આવવાની કોઈ જરૂર નથી. કામ કરાવવા હોય તો આવો, મોનતા ઘેર બેઠા રાખો અને અહીં ફોટે આવીને મોનતા કરીને જતા રહો, જાઓ. મારે કોઈ અહીં આવવાની જરૂર નથી. પણ મારે અહીં આવવાની જરૂર એટલે પડે છે કે આવા લાખો ભાવિક ભક્તો મને હોભરવા માટે આવે છે ને એટલે હું મેરડી બોલું છું. નકર હું નવરી નથી. મારે લાખો કામ હોય તમારે કરતા વધારે. આ શું ખોટું? તમારા માટે હું સમય કાઢું છું એટલું માનજો. નકર હું કોઈના હાથમાં નહીં આવતી. પૂછી જો, કોઈના હાથમાં નહીં આવતી. ગોમ વાળા છે છતાંય તે કદાચ મળવું હોય ને મારા દીકરાને તોય હું હાથમાં ના આવું. પૂછી જો, ગોમ વાળાએ જોઈ કદાચ વર બે વર થઈ ગયા છે, ગોમમાં રહેશે છતાંય અહીં બજારમાં કદાચ મારો દીકરો નીકળે ને પણ નજર કદાચ જેને મારે પડાવવાની હોય નજર એની જ પડે. નકર અદ્રશ્ય દેખાડું કે કોઈ હતું જ નહીં. આ લીલા કોઈ ના સમજીએ કે હમણાં તો ઉભા થતો જાય ગાયબ થઈ જાય કે મોડી એવી શક્તિની પ્રદર્શન નથી. પણ મારા શ્રદ્ધાથી વિશ્વાસથી જે આવે એના માટે મારો બારેજા ધામમાં દરેક ભક્તોનું સ્વાગત છે. હું તમારા માટે હું તમારા ઘેર નથી જતી, પગલા નથી પાડતી, બેઠક નથી કરતી તો રૂપિયાવાળાના ઘેર નથી જતી. આટલો વિશ્વાસ રાખજો. ફરી કહું છું કે અંદર ખાને જતા હોય તોય એવું માનતા હોય, કોઈક વાતો કરતા હોય તોય કોકની વાતો ના આવતા. હું કોઈના ઘેર પગલા પાડીને આવરી ચુંદડી ઓઢીને બેઠક કરવા નથી જતી. બોલાવત આગા પાછા થાય છે. હું કહું કે આવો બેહો, રવિવાર ભરો પછી મારી કૃપા થશે. પણ એમને બેહવું છે, પણ જો એમનો સમય નબળો છે, બેહવાની શરમ આવે. તમારે તો સારું કહેવાય તમે બેહી શકો છો. આ શું ખોટું? હા, એટલે મારા ધામમાં કૃપા મેળવવા માટે કોઈ પણ જાતની ઓળખાણ રાખવી નહીં તો દર્શન તો થઈ જશે, કૃપા મળશે. એટલે તમે માનશો અમારા સેવકોને એવા ફોન આવે તમારું સમજી લઈશું કે મારી જોડે ખાલી વાત કરાવો, ખાલી આટલું કે મારો સેવક ખીજાય, મૂકી દે ફોન. તારા જોતા જ લઈ જા મારા ધામમાંથી. તારા જોતા જ બે લે. કરોડપતિ ને અજોબોપતિ મેરડી બેઠીશું. એવી ભિખારણ માતા નથી હાથ લોબા કરીને માગું. પણ મારે જેની જરૂર છે, મારા ધામમાં જેની જરૂર પડે, પૈસા વગર તો આ ગાદી થાય. આ લાઇટોનું બિલ, આ તે બધું જ જોવો છો તમે. આ બધી વ્યવસ્થા, અહીં પાણી છંટાવાનું, રસોડાનું, ના તે નાખો દાડોનો, શુક્રવારનો બધા ખર્ચા ચાલુ હોય. તો હું તમારી જોડે હાથ લોભો કર્યો કોઈ દાડો? કોઈ દાડ કોઈને કીધું? કોઈને એક વ્યક્તિ ઉભા થાવ અત્યારે ફરી કહું છું કે કોઈ ફોન આવ્યો હોય, કોઈ સેવકોએ કીધું હોય કે ભાઈ માડીના વસ્તુની સેવા કરવાની કે લાવો 100 રૂપિયા ઉઘરાવો, 200 આલો, 1000 રૂપિયા આલો, તમે શું લખાવશો? કોઈ એક સેવકોએ તમને કીધું હોય તો તારે હાલ ઉભા થાવ. નહીં કે ક્યારે? કેમ? જો કદાચ મારા માતાને થઈને માગવું પડે બેકાર છે ગોળા મારા સતને. મારા દેવી શક્તિને થઈને કદાચ હાથ લોબા કરવા પડે તમારા જેવા કારા માથાના માનવી આગળ તો હું મેરડી બેકાર છું. માગવા તમે આયા હોય નું ગોળી મેરડી માગું તો ગોળા તમારા મારા ફરક છું.
માગવા તમે આયા છો મારી જોડે, સુખ લેવા, સુખ માગવા. અને હું માગું તમારા મારા કોઈ ફરક ખરો? આવી ખુમારી વાળી માતા છું, પણ મારા પારે તમે સેવા નહીં કરો, દાન નહીં કરો, તો હું ક્યારેય નહીં કહું. હું તો ત્યાં સુધી ના પાડું છું કે મારા ધામમાં જો સુધી ચાલે છે ને તો લગીને સેવા ચાલુ જ રહેશે. કોઈ દાડ ક્યારેય હાથ લાવો કરવાની જરૂર નથી પડી. અને હા, કોક દાડ જરૂર પડશે ને, જરૂર તો હું મેરડી છું, મારો રામ છે, ક્યારેય પડવાની નથી. પણ છતાંય તે તમારા બધાનો ભાવ એવો છે ને, કદાચ જરૂર પડશે ને તો આવા મારા ગરીબ ભાવિક જોડે એક એક રૂપિયો લઈને હું માતા કરીશ, પણ કોઈ જોડે ભીખ નહીં માંગુ. જેને પરસ્યો પાડી, મજૂરી કરી, નોકરી કરીને કદાચ રૂપિયાનું દાન કરે ને, એ મને પોહાય, એ મને પોસાય એકદમ. 2 નંબરિયા અને કોકનું ચીટિંગ કરીને આવીને કરોડ રૂપિયા લખાવો ને તો મને મેરડી પૂછે કે નહીં? આ શું ખોટું? હું તમને દાન કરવાની કે જે સત્ય કહું છું. એવા જમીનો વાળા મોટા મોટા બધા બહુ આવે છે, મારી આ કામ થઈ જાય આમ કરી દઉં. પણ એમાં જો એના અભિમાન હોય, મોટાપો હોય કે હું કંઈક કરું અને મારી નામના કરી લઉં, તો હું મેરડી માતા હાથમાં આવી. હા, તાર કામ કરાવ કરવાનું તો તાર શ્રીફળ ચુંદડી કામ કરાવી જા, મોજ કર. ક્યારે મારા સેવકો એમ નહીં કે 500 રૂપિયા મિલજે અને કરોડો ના કામ કરાઈ જાય મારા જોડે, કેટલા કરોડો રૂપિયાના શ્રીફળ ચુંદડી અગરબત્તી. છતાંય તે ક્યારે એમ ના કહું કે કરોડ રૂપિયાનો લાભ થયો છે, 5 લાખ રૂપિયા મારા ધામમાં લખાય. અરે ગોડા, તું ભિખારી, હું મેરડી નહીં. જા, બીજા જોતા હોય તો કરોડ બીજા આલીશ, એક વખત ફરી યાદ કરી લેજે. હું તો ભંડાર છું ગોડા, મારા કોઈની જરૂર નથી. પણ છતાંય તમારા જેવા ભાવિક ભક્તો, જે કદાચ ગરીબ ભાવિક ભક્તો છે, જે મહેનતનો રૂપિયો કમાય છે, નોકરી ધંધો કરે છે, મજૂરી કરે છે, એવાના કદાચ 5 રૂપિયા કે 10 રૂપિયા કદાચ મારા ધામમાં હોય ને, આવો ને, તો એ મને ખૂબ પ્રસન્નતા થાય. એનું કારણ છે કે આમાં કોઈ ચોરી બેમાની નથી. હવે જો કદાચ એવા લોકોના પૈસેથી અહીં પ્રસાદી કરાવડાવું, દાખલો આલું, કે કોકની જમીન કોકે ઘસી નાખી, દાખલો આલું, અને 5 લાખ રૂપિયા લખાવા આવે મારા ધામમાં કે આજની પ્રસાદી આ ફલાણા ભાઈ તરફથી. ફલાણા ભાઈ ચોથી પૈસા લાવે કોઈ ખબર નથી. હવે એને પ્રસાદી કરાઈ. હવે પ્રસાદીમાં એને જે બેમાની કરી હતી, જે ચીટિંગ કરી હતી, એ અધર્મ મારી પ્રસાદીમાં આવક નહીં. એ પૈસાથી બને તે અધર્મ મારી પ્રસાદીમાં આવક નહીં. અને મારી પ્રસાદી મારા ભાવિક ભક્તો ખાય તો એમને અંદર અધર્મ ઉતરક નહીં. એટલે એવા લોકોનું ખવાય નહીં, ખાવા દવાય નહીં. ખવાય નહીં ને ખાવા. આ પ્રસાદી થાય છે ને, તો શેની થાય છે? તમારા જેવા ભાવિક ભક્તો હું જોઉં છું માતા 1-1 કિલો ચોખા લઈને આવે. બોલો, મને એટલા મીઠા લાગે છે ને. કોઈ 1-1 લીટર તેલ લઈને આવે, એ મને પોહાય છે. કોઈ મોનતામાં તેલનો ડબ્બો મોન્યો, ચોખા મોન્યા, બધાએ કર્યું છે. એમ તો નાની ઘણા સેવકો નિસ્વાર્થ ભાવે, કોઈ જાહેરાત કર્યા વગર, કોઈને કીધા વગર સેવા કરે છે. અને એવા સેવકોને દરેકને કહીશ, ભલે તમે કોઈ જગ્યાએ કોઈને કહેવાની જરૂર નથી, પણ ગુપ્ત રીતે તે મારા ધામમાં કદાચ નોની અમથી કદાચ તન મન વચનથી સેવા કરી હશે ને, એનો જબરો હિસાબ ના આલું તો મેરડી નહીં. અને આલે છે હાલવા વાળા, કરવા વાળા સેવા કરે છે એમની રીતે. અહીં ક્યારે મારા સેવક કે આ કરવું છે તો હા, તો લો સ્ટોલ આપી દે, તમે આ કરો. કોઈ પાણીની સેવા કરે, કોઈ આઈસ્ક્રીમની, કોઈ છાશની, બપોરે ગરમીમાં બધા પોતપોતાની રીતે. કોઈ ચાની સેવા હાલે, કોઈ ચપ્પલની હાચવવાની સેવા હાલે. એમ કરતા કરતા બહાર રોડ ઉપર જો, બહાર નાસ્તા વાળા અમુક સેવા હાલે છે, બહાર છેક રોડ ઉપર મળશે કોઈ પાણીની સેવા. પણ જે સેવા કરે એ બહુ મોટી લૂંટ કરે છે. અહીંથી બહુ મોટી લૂંટ કરે છે, મતલબ કૃપાની. જે સેવા કરે છે દિલથી, અભિમાન રહિત, સ્વાર્થ રહિત, કામના રહિત જે સેવા કરે છે ને, એ મને માતા જીતી લે છે. કામના રહિત મતલબ તમે મારા ભાવિક ભક્તો છો ને, તમે મારા ભાવિક ભક્તો છો. હું ના હોવ તો તમે રહેવાના છો. હું ના હોવ ગાદી પર તો તમે જેમ છો એમ રહેવાના છો. પણ કદાચ તમે નહીં હો તો હું માતા નહીં. તમારા થકી હું છું. કોના થકી છું? મારા ભાવિક ભક્તોના થકી છું. નહીં તો હું સોલંકી પેઢીની માતા, એમની પેઢી પૂરતી જ હોત ને. મારા આવા લાખો ભાવિક ભક્તો ના હોત તો મારી નોમ ના હોત, મારા જય જયકારા થતા હોત.
મારા નામની આટલી બૂમો પડતી હોત ના પડતી હોત ને તેનું કારણ શું છે? મેં ભલે તમારા કામ કર્યા છે, હું માનું છું, પણ તમે હોમે એવો વિશ્વાસ રાખ્યો તારે મેં કામ કર્યા છે ને, તો તમારા થકી હું છું. તો તમે મારા ધામમાં આવો છો, તો મારા ધામમાં મારા ભક્તો આવે એટલે સમજો તમારી કોઈક સેવા કરે બરાબર મારી સેવા કરી. તમને કોઈક આવકારો આલે એનો મતલબ મને મેલડીને આવકારો આપ મળ્યો. તમને કોઈક પાણી પીવડાવો એનો મતલબ મને મેલડી પાણી પીવડાવે છે. તમને કોઈક ખવડાવો તેનો મતલબ મને મેલડી કોઈક ખવડાવે છે. જેમ કે મારા ભાવિક ભક્તો થકી હું છું, એમની સેવા કરવી અર્થાત મારી સેવા કરવી. એટલે કદાચ મારા ધામમાં આવતા હોય તો દરેક સેવકોને દરેક ભાવિકોને કહીશ કે એકબીજાનો સાથ સહકાર આલજો. ક્યારે કોઈને નાના મોટા કરી દેખાડો કરી કોઈને દબડાવવા નહીં, કોઈને નિહાકો નહીં લેવો, બધાને હળી મળીને રોમ 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 જય માતાજી કરતા કરતા રહેશો ને એકબીજાને નમન કરતા. તો એમને નમન કર્યું બરાબર, મને નમન કર્યું છે. તમને કોક હાથ જોડે એનો મતલબ મને મેરડીને હાથ જોડ્યા. આ શું ખોટું? જેમ કે માતા નહીં, આખી દુનિયાની ગમે તેવી દેવી શક્તિ ભગવાન હોય ને, પણ એનું અસ્તિત્વ ટકી રહ્યું છે એનું કારણ શું છે? આવા ધરતી પર હજુ તે આવા શ્રદ્ધાળુઓ ભક્તો છે, વિશ્વાસુ ભાવિક ભક્તો હજુ આવા ધરતી પર મોજૂદ છે, એટલે હજુ ભગવાનના માતાજીના ચમત્કાર જોવા મળે છે. જે દાડો આવા શ્રદ્ધાળુઓ નહીં હોય ને એ દાડો બધી દેવી શક્તિ પોતાના લોક જતી રહેશે, પાછી અહીં રહેશે. અહીં આવા પરચા દેખાય છે તેનું કારણ તમે બધા હજુ છો, તમારા જેવા ભક્તો છો, એના કારણે અસ્તિત્વ ટકી રહ્યું છે. અને માતાજીના કારણે તમારું ટકી રહ્યું છે, તમારા કારણે માતાજીનું ટકી રહ્યું છે, એકબીજાથી છે બધાય. આ શું ખોટું? કોઈ પણ મંદિરનું અસ્તિત્વ ટકી રહ્યું તો કોના કારણે? ભક્તોના કારણે. અને ભક્તોનું અસ્તિત્વ ટકી રહ્યું કોના કારણે? માતાજીના કારણે. કેવો સંબંધ છે વિચારો છે ને? પણ આ જ સંબંધ નિભાઈ જોડે એનો બેડો પાર. સમજ્યા? એટલે રોજ રોજ આવો છો તો રોજ રોજ નવી નવી વાતો કરું છું. તમારા મનુષ્ય ઉદ્દેશને ઓળખો. એક થોડી ટકોર કરીને જગાડું છું, થોડું ધોનથી વાપરજો. આ ધરતી પર જન્મ કેમ થયો છે તમારો? નથી ખબર. પૈસા કમાવા, કોઈ ગાડી વાળા બનવા, મોટા માન સન્માન લેવા, કઈક નું કઈક વિચારો છો ને, તો જે એના માટે થયો હોય તે બધું તમારી જોડે પાછળ આવવું જોઈએ ને. કે અમારા પરિવાર માટે કોઈ કે પૈસા કમાવા, નોકરી કરવા, ધંધો કરવા, આ કરવા, કોઈ લક્ષ્ય ખબર છે? તમારો જન્મ ધરતી પર કેમ થયો છે? વિચારો. નથી. એક તો બોલો, કોઈ જન્મ બોલો ખબર નથી. આ કેટલી અજ્ઞાનતા છે. આ ધરતી પર જન્મ થયો તો કઈક ઉદ્દેશ હશે ને. આ ગાદી થાય છે તો એ ગાદીનો કઈક ઉદ્દેશ છે, તારે ગાદી થાય છે ને. એ રીતે મનુષ્યનો ધરતી પર જન્મ થાય છે તો એ જન્મ થવા પાછળનો ઉદ્દેશ શું છે? ચમ ભગવાને તમને મનુષ્ય જન્મ આલ્યો, ચમ ફરી તમને કૂતરા બલાડાની યોનિમ ના નાખ્યા? વિચાર આવે ને? ચમ તમને કાગડા ના બનાયા? વિચાર ના આવવો જોઈએ? ચમ ભગવાને બધા જો અન્યાય રાખે કે ના ભાઈ પક્ષીઓને તો પક્ષીઓને જ રાખો, જીવોને તો જીવોને દુઃખ વેઠવા દો. બધાને વારા ફરતી આ ચક્ર ફરે છે, જોણો છો બધાએ. કર્મો અનુસાર આ 84 લાખ યોની ફરે, ખબર છે ને? તો તમને મનુષ્યને આખા બ્રહ્માંડમાં એક જ જીવ એવો છે કે જે ભગવાનની ભક્તિ કરી શકે. નકર દુનિયાના કોઈ જીવ જંતુ પશુ પક્ષી ભગવાનની ભક્તિ કરી શકતા નથી. કેમ કે સુખની પ્રાપ્તિ માટે આવા અનંત જન્મોથી આવા જીવની યોનિમાં કદાચ રહી અને એટલી બધી પીડાના કષ્ટી વેઠીને તમે, અને કષ્ટી વેઠીને ભગવાનના દયા આવીને તમને મનુષ્ય અવતાર આલ્યો છે. અને મનુષ્ય અવતાર આલીને એ ઉદ્દેશ આલ્યો છે કે હવે જો કદાચ આવી 84 લાખ યોનિમાં કદાચ આવું ભટકવું ના હોય અને આવી રીતે દુઃખ ના વેઠવા હોય, જાનવરોની જેમ અત્યાચાર ના વેઠવા હોય ને, તો એક વખત મને માતાને ભજી લે તારો જન્મ કરાવું છું. આ શું ખોટું? જો ભગવાન માતાજીને ધોન નહીં આલ્યું તો આવતો જન્મ ગધેડા બનાવશે, અને ગધેડા બનાવીને એમાં પાછા પાવાગઢનો ગધેડો બનાવશે. ડફડા મારી પરાણે ચડાવશે. મારા ને ડફડા
દયા નહીં ખાતા, ખાય છે? તમને જોઈને દયા આવે કે હારા બાપડા ગધેડો હારો જાનવરને દયા નહીં આવતી હોય ને. લાકડી મારી મારી પેલો ચક્કર આવી જાય, પાછો પડી જાય ગધેડું, તો એને મારી મારી ચડાવે ને ઉપર. તો શું એ ભગવાનને દુઃખ નહીં દેખાતું હોય ગધેડાનું? ભગવાન માટે તો બધા જીવ હરખા છે ને, એ દુઃખ નહીં દેખાતું હોય? ના, એ દુઃખ દેખાય છે ભગવાનને, પણ ભગવાનને ખબર છે અને જાણે મનુષ્ય બનાવ્યો ને તારા આવે ગધેડા દફડા મારતો હતો. એટલે ભગવાને આ સિસ્ટમ બનાવી છે, રચના. જે જેવું કરે ને એવી એને મળે જ. તમે આજ બકરા કાપીને ખાવ તો આવતો જન્મ તમને બકરો બનાવીને, બકરાનો માણસ બનાવશે, તમને બકરો બનાવશે, કાપશે. પાડજો રાડો. ભગવાનનો ન્યાયમાં કોઈ દાડ ખોટ આવી, એનો વિધાન છે ન્યાય. પાકો ન્યાય હોય તો તમારો જન્મ છે ને એના પ્રાપ્તિ માટે થયો છે. એ ઉદ્દેશને ધ્યાનમાં રાખો. સુખ દુઃખ તો આવતું જતું રહેશે, પૈસા આવક ના આવે તેલ વાળા ત્યાં, પણ તમે તમારી કુળદેવીની અસલ ભક્તિ જાળવી રાખો. જોડે રામનું નામ ભજી રાખો. વડા ભવના બંધનો તૂટી જશે, ભવના સુખ મળી જશે. સુખ નહીં, સુખનો સાગર કદાચ મળી જશે, આવો વિશ્વાસ રાખજો. માતા કે ખાલી કામના પૂર્તિ કરવાની સાધન નથી. કામ કરાવો ને નારિયેળ મોની, માતાજી કામ કરી આલજો, કામ કરી આલજો, કામ કરી આલજો. કામ તો થશે, રોજ થશે. અને કામ થઈ જાય, અમારે રાજી બહુ નવાઈ નહીં મોનવાની. અમે તો કરું છું છે, અમે શું નવાઈ છે, કામ કરું છું. પણ મારે જે આલવું છે એ પકડો, વાત ના પકડો. હું શું શીખવાડું છું? ગમે તેવા દેવ દુઃખ બધા મેલ દો, પાતાળમાં લોક મારી દીધા. સમજી લો, તમારી પેઢીમાં જે દેવ દુઃખ છે ને બધા ચાવી લઈ લીધી મેં. એક જો ડોકા ચુકાડવા દો ઘોડા. જે મારી પર વિશ્વાસ